અચ્છા, ત્યાંથી પોલીસનું એવું કહેવું છે કે ખેડૂતે પહેલા પથ્થર ઉઠાવ્યો એના પછી અમે લાઠીચાર્જ કર્યો છે. આવનારા સમયમાં ખેડૂત પથ્થર ઉઠાવવા માટે પણ તૈયાર થશે. જો આવી રીતે જો કરશે ને તો ખેડૂતને જાગૃત બનવું જ પડશે. કેમ કે ભાવની રીતે નથી ભાવ મળતો અને બધી રીતે એના વખોડી કાઢે તો ખેડૂત ઉપર તો બધો ટેક્સ લાગે જ છે. તમે ગમે તે વસ્તુ લેવા જાઓ એના ઉપર ટેક્સ લાગે જ છે, પણ ખેડૂતની કોઈ વાત સાંભળતું નથી. આવનારા સમયની અંદર બનાસકાંઠા હોય કે વાવથરાદ હોય, ખેડૂતો જો એક થયા ને તો ગમે તે પાર્ટી ઉપર જે ગામો ગામ વોટ લેવા આવે છે એમને ચંપલનો હાર પહેરાવીશું ને બીજી વખત એમને આવતા ધ્યાન દોરશું કે આ કયા ગામની અંદર શું પરિસ્થિતિ હતી ને તમે કઈ રીતે એના ત્યાં નથી જઈને કામ કર્યું, એના આ તમને એના ચંપલના હાર તૈયાર રાખ્યા છે. પાર્ટી ગમે તે હોય, અમે અત્યારે ખેડૂત હેરાન જ છીએ. તૈયાર છે બોટાદ જેમ? હા, લડવા તૈયાર જ છીએ. આવનારા સમયની અંદર ખેડૂતનું સંગઠન કરશું. જો કયા મુદ્દા છે કે જેના ઉપર લડવાનું છે? મુદ્દાઓ એવું છે કે રસ્તાઓ અત્યારે જમીન ધોવાઈ ગઈ છે, પાક નિષ્ફળ ગયા છે. જે પાક નિષ્ફળ ગયા છે તે વેચવા જતા, તો બાકી તો વેચવાની વાત દૂર છે. જે જમીન જે 3 મહિના અત્યારે એમને પડી રહેશે એને જે બિયારણ ખોયું છે એ બાબતે હજી કોઈ એના ખેડૂતના હિત માટે પ્રશ્ન લેવામાં આવ્યો નથી.